जिस्म की बात नहीं थी, उनके दिल तक जाना था। लंबी दूरी तय करने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में वक्त तो लगता है। तमारे where do you want to land your flight? Are you interested in body? Body means sex. Are you? શું તમને તમારા પાત્રના સેક્સમાં બોડીમાં જ રસ છે? Then you can easily contact it. તો તમને એ મળી જશે. શરીર મળવું બહુ મુશ્કેલ નથી. શરીર મેળવી લેવું અને શરીર સુખ મેળવી લેવું એ તો પશુ વૃત્તિ છે. બધા જ પશુ પંખીઓ કોઈ લાગણી, કોઈ પ્રેમ, કશું વિચાર્યા વગર એકબીજાનું શરીર ભોગવી લે છે અને કોઈ સંબંધ હોવો જરૂરી નથી. એટલે કે છે જિસ્મ કી બાત નહીં થી, મારે શરીર નહોતું જોઈતું, રૂહ તક જાના થા. એના હૃદયમાં મારે પ્રવેશ મેળવવો હતો, એની લાગણીઓ જીતવી હતી, મારે એના આત્માના સંબંધ હતા, શરીરના નહીં. મને શરીર નહોતું જોઈતું, નહીં મળે તો ચાલશે, પણ મને એનો આત્માનો અવાજ સાંભળવો છે, એનો દિલમાંથી ઉઠતા પડઘા સાંભળવા છે મારા નામના. હું એના દિલમાં રહેવા માંગુ છું, શરીરમાં નહીં. આ આધ્યાત્મિક વાત છે. કારણ જે તમને બહુ ગમે છે, જે તમને બહુ સંતોષ આપે છે, આનંદ આપે છે, એ શરીર સમયની સાથે સાથે એનો ચાર્મ, એની સુંદરતા ઘટાડશે ને એક દિવસ એ સુંદરતા શરીરની સાથે નાશ પામશે. તમને જે ગમતું હતું એનો તો નાશ થઈ ગયો. હવે શું કરશો? અને આ માનવ સ્વભાવ છે. જેમ સુંદરતા ઘટતી જાય એમ એમાંથી રસ ઘટતો જશે. તમને હવે તમારું પાત્ર નહીં ગમે. માટે જો તમને એની લાગણીઓ ગમતી હોય, જો તમારા એની સાથે આત્મિક સંબંધ હોય, તો આત્મા ઘરડો યુગો સુધી નહીં થાય, હજારો જન્મો સુધી નહીં થાય. લાગણીઓ ક્યારેય ઘરડી નથી થતી, કાયમ યુવાન રહે છે. હા, શરીર ઘરડું થાય છે. હવે તમે નક્કી કરો કે તમારે કાયમ યુવાન લાગણીઓ જોડે, જીવંત લાગણીઓ જોડે, જીવતી લાગણીઓ જોડે જીવવું છે, કે કર્માતા, અંત પામતા, નાશ પામતા શરીર સાથે જીવવું છે.